માતાજી મિત્રો, લગ્ન પ્રસંગ એટલે પવિત્ર શ્રેષ્ઠ પ્રસંગ જીવનમાં અને મનોરંજનનો પ્રસંગ. આવા પ્રસંગમાં ખાવા પીવાનું દાન પુણ્યની કરકસર કરવી પડે એ દુઃખદ બાબત કહેવાય. આજે બધા સમાજો બંધારણ બનાવવા લાગ્યા છે અને સમાજના બંધારણનો અમલ કરવા લાગ્યા છે. આજે જાગીરદાર રાજપૂત સમાજ પણ બંધારણ જાહેર કર્યું છે. રાજપૂત સમાજ શ્રેષ્ઠ સમાજ, મજબૂત સમાજ, દુનિયાની દિશા આપનારો સમાજ અને પોતે દિશા ભટકીને બીજાનો દોરો દોરાય, આ તો રાજપૂત સમાજની ઇન્સલ્ટ જ કહેવાય મારા મતે. અને બીજા સમાજની હરોળમાં આપણે વચને વ્યવહાર આપણા ત્રણે મોટા છે અને જો એમાં આપણે પાછળ પાણી કરા તો પણ આપણી પીછે હટને ઇન્સલ્ટ ગણાય. આ બંધારણ ઉતાવળ્યું છે, ઉતાવળે પગલાં ન ભરાય અને કોઈની રોજીરોટી ન છીનવાય. આમાં બંધારણ ના હોવા જોઈએ. આ દુનિયાની રાહ દેખાડનારો સમાજ આજે આવી દુવિધામાં છે. એટલે આજે કરકસર કરવાની ફરજ પડે છે. શા માટે? કે સરકારનો મોંઘવારી ઉપર અંકુશ નથી. સરકાર બેફામ મોંઘવારી વધારે છે એટલે બધા સમાજો કરકસર કરવા ઉતરી પડ્યા છે. પણ હકીકત એ છે કે સરકાર સામે આંખ કરો, એના કોણ સાંભળો અને સમાજની વિરુદ્ધ તમે આછા ના બનો. તમારી શક્તિનો ઉપયોગ બીજો ના કરે એનો ખ્યાલ રાખો અને તમારા ભાઈનો દીકરો કુંવારો ના રહી જાય એના માટે મદદ કરો. તમારા ભાઈની દીકરી કુંવારી ના રહે એની પડખે જઈને ઊભા રહો. આવા પવિત્ર કાર્યોમાંથી દરબાર પીછે હઠ કરશે તો આ ભારતીય સંસ્કૃતિનું શું થશે? અને દુનિયાનો શ્રેષ્ઠ સમાજ એટલે વિચારવું જોઈએ. મારાથી વધારે બોલવાનું હોય તો માફ કરજો. જય ભવાની, જય રજપૂતાના.